હજના સફરના દરમિયાન ઘણું જરૂરી છે કે આપ સેહતમંદ રહો, તો આપની દિનની શરૂઆત આપ કરજો जिंजर हनी वाटर सी। रोज सवारे उठवा बादे सबसे पहलू काम आप करशो कि एक ग्लास गरम पानी અને એનામાં 1 ચમચ जिंजर हनी નાખીને રોજ સવારે આપ દિનની શરૂઆત કરશો। એના પછી જીવારે અગર આપ હરમમાં જાઓ, અગર આપને શરદી ખાંસી થઈ ગઈ હોય તો આપ આ ટ્રાવેલ પેક સાથે લઈને જઈ શકો છો। જે લોકોને ઘણી વધારે ખાંસી થઈ જાય તો એ લોકો આ તુલસી ડ્રોપ બી લઈને જઈ શકે છે। અગર વાયરલ ફીવર થઈ જાય તો વાયરલ ફીવરમાં ગ્રીન બીટર જ્યુસ લઈને જઈ શકો છો। અને જે લોકોની ઇમ્યુનિટી એકદમ કમ હોય તો ઇમ્યુન ડ્રોપ્સ સાથે આપની મેડિકલ કિટમાં રાખી શકો છો। અને જે લોકોના પગમાં થોડી કમજોરી મહેસૂસ થાય રોજ ચાલવામાં તો કેલ્ડી કેર જે બોન કેર કિટમાં આવે છે। જે લોકોના ઘૂંટણામાં થોડી તકલીફ હોય તો બોન કેર કિટ બી આપના પાસે છે। અને જે લોકો રેગ્યુલરલી બોન કેર હની લઈ જ રહ્યા હોય તો હજ પર બી સાથે લઈને જાજો, તાકી આપને આ બોન કેર કિટથી ઘણું આરામ રહે, આપના નશાત આવે આપની ઇબાદતમાં અને આપના હજના અરકાનમાં। જે લોકોને રાતે પાવમાં દર્દ થાય તો આ પેન કેર ઓઇલ રોજ રાતે લગાવીને સૂઈ જશો તો ઘણો આરામ મિલી જશે। અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જીવારે બી અગર આપને હરમમાંથી આવીને માથામાં દુખતું હોય તો ટેબ્લેટ યા પેન કિલર્સ યા કોઈ લેવાની જગ્યા પર ખાલી એક MHSનો આ હેડેક રોલ ઓન લગાવવાથી આપની કિફાયત થઈ જશે। બંધ નાક બી આનાથી ખુલી જશે અને માઇગ્રેનના પેશન્ટ્સને लिए બી આ ઘણું રાહત આપશે। તો હજ પર જવા વાસ્તે આ એક ઇમ્પોર્ટન્ટ મેડિકલ કિટ આપ લઈને જઈ શકો છો। અને ફાઇનલી જીવારે એનર્જીની એકદમ કમી લાગે બોડીમાં તો સવારે નાસ્તા પછી निकलवा पहला हरम वास्ते निकलवा पहला एनर्जी केयर पाउडर 1 स्कूप अलॉन्ग विथ वॉटर और मिल्क आप लई सको છો, જેનાથી આપને પૂરા દિનની એનર્જીમાં આપને ઇજાફો થશે। થેન્ક યુ વેરી મચ।